સોશિયલ મીડિયા પ્લેસ ધરાવતા લોકોને, જે લોકો પાસે સિટી પેજ છે, મીમ પેજ હોય અને મ્યુઝિક પેજ હોય, વિડીયો પેજ હોય, વિડીયો ક્રિએટર હોય, જે પ્રકારના પેજો હોય, પણ તેઓ પોતાની એ જે પેજ છે એના ઉપર ઓનલાઈન ગેમિંગ અને સટ્ટા એપ જેવી એપને પ્રમોટ કરી રહ્યા હોય, એમનો લોગો પ્રમોટ કરી રહ્યા હોય, તો તમારે સાવધાન થઈ જવાની જરૂર છે. કારણ એટલું છે કે રાજકોટ પોલીસ દ્વારા હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી માત્ર હવે રાજકોટ પૂરતી નહીં રહે. રાજકોટ પોલીસે વાત કરવામાં આવે તો રાજકોટ પોલીસે 6 જેટલા ઇન્ફ્લુએન્સર સામે કાર્યવાહી શરૂ કરી છે. આ લોકોએ માત્ર 6,000 રૂપિયા માટે કે 7,000 રૂપિયા માટે ચાર્જ લઈ અને પોતાની એપ ઉપર ઓનલાઈન ગેમિંગનું પ્રમોટિંગ કરતા હતા, તો એમના ઉપર કાર્યવાહી કરવામાં આવી છે, કલમો લગાવવામાં આવી છે. હવે આવી કાર્યવાહી ગુજરાતના બીજા પણ વિભાગોમાં થઈ શકે છે. ગુજરાતના કે જ્યાં પણ વસતા હોય અને જે લોકો આ રીતની એપનું પ્રમોશન કરી રહ્યા હોય, કે જે સટ્ટાકીય એપ હોય, લોકોને ગેરમાર્ગે દોરતી હોય, વ્યક્તિ, સેવા, સંસ્થા, પ્રોડક્ટ કે પછી બ્રાન્ડ ગમે તે હોય, પણ જે ગેરકાયદેસર છે, જેનું કાયદાકીય રીતે જોવામાં આવે તો એ સાચું નથી, એને જો પ્રમોટ કરી રહ્યા છો, એના પાસેથી પૈસા લઈને પ્રમોટ કરી રહ્યા છો, તો સાવધાન થવાની જરૂર છે. પોતાના આર્થિક સ્વાર્થ માટે સમાજને ગેરમાર્ગે દોરતી કોઈ પણ પ્રકારની એપનું પ્રમોશન કરવું કે એને પ્રમોટ કરવી તમને જેલ ભેગા પણ કરી શકે છે. તો આટલી લોકપ્રિયતા તમને મળી છે, તો પછી એનાથી વધારે તમને મળશે, પરંતુ આવી રીતે તમે જો પૈસા કમાવા માગતા હો તો એ તમારા માટે ચિંતાનો વિષય છે. એના માટે સાવધાન થવાની જરૂર છે. બાકી પોલીસ પોતાની કાર્યવાહી તો કરી જ રહી છે, તો સાવધાન થઈ જાઓ. હવે કોઈ પણ પ્રકારની એપનું પ્રમોશન ના કરો. પોતાની અંદર સારી બ્રાન્ડનું પ્રમોશન કરો, જે કાયદાકીય રીતે છે, ગેરકાયદેસર નથી, એનું ટાળો. જે ગેરકાયદેસર છે એનું ટાળો અને જે કાયદાકીય છે એનું પ્રમોટ કરો, તો તમને સારા એવા પૈસા પણ મળશે, તમારી બ્રાન્ડ વેલ્યુ પણ વધશે, લોકો તમને જોતા પણ થશે અને પૈસા પણ મળશે. પણ